जय श्री कृष्ण बधाय मित्रों ने सवार सवारना આપણે તો સવારમાં ઉઠીને બીજું જોયું તો કામ હતું ઘણું, પણ પહેલાં સવારમાં ઉઠીને આપણે તો મંદિર ચોખ્ખું કરી નાખ્યું, કેમ કે મંદિર ભગવાનનું સાફ કરવાનું હતું, ગંધારું થઈ ગયું હતું. એટલે આપણે થોડીક વાર થયું તો મોટું ધોઈને પછી આપણે તો વળગી ગયા મંદિર સાફ કરવા. આપણે મંદિરની સાફ સફાઈ કરવા માંડ્યા, કેમ કે મંદિર બહુ ગંધારું થઈ ગયું હતું. એટલે આપણે થોડાક દી મંદિર તો સાફ કરવું જ પડે એમ ભગવાનનું. આપણે જેમ ઘરમાં રહેતા હોય આપણે ચોખ્ખું જોઈએ, મંદિરે આપણું ચોખ્ખું હોવું જોઈએ. એટલે આપણે મંદિરને સરસ મજાનું અસલ ચોખ્ખું કરી નાખ્યું, બધું ઝાપટી નાખ્યું, બધું જરીક ભીનો ગાફો લઈને બધું લૂસી નાખ્યું. એવું બધું આપણું મંદિર આપણું નિરાતે સરસ મજાનું સાફ કરી નાખ્યું છે મંદિર. પછી મંદિરે સાફ કરીને આપણે જોયું તો કે હવે આપણું મંદિર અસર રેડી સાફ થઈ ગયું છે. પછી જ્યાં છેલ્લે આપણે થોડુંક બટકું હતું એટલું આપણે જરાક લૂસી નાખીએ તો સાફ થઈ જાય નીચે ને બધે. તો મંદિરનું બધું આખું જગ્યા એટલામાંથી બધી ચોખ્ખી થઈ ગઈ. પછી આપણે પાછા માતાજીને બિરાજી દઈ મંદિરમાં, કેમ કે મંદિર સાફ કરવું તો આપણે બાયણે બધાને બેસાડ્યા હતા. તો હવે આપણે એને અંદર લઈ ઝાપટી ઝૂપટીને ચોખ્ખું થઈ ગયું હતું. એટલે આપણે હવે માતાજીને અંદર લઈ પાછી આપણે સુંદડી રાખીને બધી સરસ મજાની આપણે માતાજીને સપિયું ગોઠવી દીધી, મોર બેહાડે ગણેશ બાપાને. એટલે આપણું મંદિર થઈ ગયું ચોખ્ખું અને તૈયાર. પાછા માતાજીને બિરાજી દીધા તો ભગવાનની મજા આવી ગઈ, અસલ મંદિર ચોખ્ખું થઈ ગયું તો આપણું. પછી આપણે તો મંદિર ચાપ કરીને નવરા થઈને પછી બધે કચરો પડ્યો હતો, એટલે આપણે માંડ્યા હંજવારી કાઢવા, કેમ કે આપણે હંજવારી કાઢવાની બાકી હોય. મંદિરવાળા ઘરમાં પહેલાં મંદિર સાફ કર્યું, પછી આપણે કાઢી હંજવારી કાઢવાની બાકી હતી, એટલે આપણે કાઢવા માંડ્યા હંજવારી. થોડીક વારથી હંજવારી કાઢી લીધી તો છોકરા કે નાસ્તામાં આજે તો મારે શું લઈ જાઓ મમ્મી? તો નાસ્તો તો થઈ રહ્યો હતો. તો પછી હું બેસી ગઈ, મમરાની કોથળી પડી હતી તો કાંઈ હતું નહીં નાસ્તામાં. તો મમરાની કોથળી એક પડી હતી તોડીને આપણે તો મંડાવા બન્યા ચેવડો, કેમ કે છોકરાઓને ચેવડો તો સારો હળદરવાળો, હળદર ને મીઠું નાખ્યું મમરામાં, એમાં થોડુંક હળદર ને થોડીક મીઠું ને બધું નાખીને આપણે તો ચેવડો તૈયાર કરવા માંડ્યા. બધી ચેવડાની સામગ્રી આપણે ચેવડા બનાવવાની તૈયારી બધું કરવા માંડ્યા, કેમ કે સેવડો બનાવો તો છોકરાઓને ટાઈમ થતો હતો સ્કૂલે જવાનો, સ્કૂલે નાસ્તો લઈ જવાનો હતો. એટલે પહેલું જ આપણે એ જ કામ કરવાનું હતું કે હાલો આપણે હવે નાસ્તો છોકરાઓને થોડોક બનાવી દઈએ. તો બીજું તો હજી કે મારે કાંઈ લઈ જ નથી જવું. તો આપણે તો મીંડા બનાવવા કે કેવો આપણો ચેવડો બને આજે કે બનાવી છીએ. થોડીક હળદર મમ્મી વધારે નાખજે તો મેં કીધા, તો હું તો પૌવા લઈને બેસી ગઈ. તો પૌવા જોતી હતી તો પૌવા કોક ખરાબ હતા, નીચે ઓલું ભૂકી જેવું હતું. તો મેં કીધું લઈ જરી ખમા કરી લો. ખમા કરીને આપણે તો નાખી દીધા તેલમાં તરવા પૌવા. તો આપણે તો સરસ મજાના પૌવા તરાઈ ગયા. પૌવા તેલમાં તરેલા સીધા મંડા આપણે નાખવા મમરામાં. એટલે આપણે હળદર ને બધું મિક્સ થઈ જાય, ગરમ તેલ હોતા પૌવા પડે તો બધું સરસ મજાનું આપણું મિક્સ થઈ જાય અસલું. પછી 2 ઘાણ આપણે પૌવાના તરી નાખ્યા, કેમ કે પૌવા ઝાઝા નાખીએ ને તો મમરામાં આપણે ખાવાની તો બહુ જ મજા આવે. પૌવા હોય ને એમ છોકરાઓને પણ મજા આવે. તો પછી કાંઈ બીજી તે આપણે કાંઈ તૈયારી હતી નહીં, જે હતું એ બધું આપણે નાખીને અને ચેવડો કે બનાવી દઈએ. બીજું તો કાંઈ હતું નહીં, તે બધું નાખીએ. માંડવીને દાણા નાખવાનું તો ચેવડામાં જાજુ બધી હોય, પણ અત્યારે મારી પાસે કાંઈ હાજર હતું નહીં. જેટલું હાજર હતું એટલું મેં બનાવી નાખ્યું. પછી આપણે પૌવા તરી લીધા. પૌવા તરીને થોડાક સ્ટાર પડ્યા હતા, તો એ થોડાક સ્ટારે નાખી દઈ સેવડામાં. એટલે મિક્સ સવાણામાં જેટલું વધે એટલું સરસ મજાનો લાગે ને એમ, કેમ કે બીજી કાંઈ તૈયાર નથી ને કાંઈ લઈ આવી નથી. એટલે જેટલું સવાણું હતું એટલું મેં કીધું ચેવડો બનાવીને તૈયાર કરી દઈ છોકરાઓને. તો થોડાક સ્ટાર નાખ્યા. સ્ટારે સારા લાગે, અસલના મજા આવે. પછી આપણે થોડાક નાખી દઈ ભૂંગળા આવડા તૈયાર હતા, ઝીણા હતા તે થોડાક ભૂંગળા નાખી દઈ છોકરાઓને. હારે તો ભારે મજા આવે ખાવાની, ચટપટો ચેવડો બની જાય તો મજા આવે ખાવાની. એટલે આપણે નાખી દીધા એમાં ભૂંગળા તરવા. બસ ભૂંગળા આપણા તરાઈ ગયા, સ્ટારે તરાઈ ગયા, બધું આપણે આમાં તગારામાં તો એ બધું નાખી દીધું, તરાતું ગયું એમ બધું મિક્સ કરતા ગયા આપણે. પછી આપણે નાખશું એમાં આવી રીતના આમ નાખી દઈએ ને તો બધું છે ને હળદર આપણે જે નાખી હોય ને ગરમ તેલ નાખીને એટલે સરસ મજાનું થઈ જાય, બધું પડી જાય ને મમરા છે ને આપણા થોડા કડકડીએ અસલ થઈ જાય, ગરમ તેલ પડે ને એટલે. પછી આપણે નાખ્યા આવડા ઘીસોડા, આવડા લાંબા ઘીસોડા કે નહીં તો એ મજા આવે, કડકડિયા હોય ને તો ભેગા. તો થોડાક એ નાખશું આપણે. પૌવા નાખ્યા, સ્ટાર નાખ્યા, થોડાક ઓલા ભૂંગળા નાખ્યા, નાના આવે સેવડા એ. પછી થોડાક આપણે આ ઘીસોડા નાખશું. તમે શું કહો એ કહેજો કોમેન્ટમાં. અમે તો આને ઘીસોડા જ કહી. એટલે આને ઘીસોડા ભૂંગળા આપણે થોડાક નાખી દીધા, કેમ કે આમ ઘીસોડા જેવા ઘાસુવાળા હોય ને એટલે આને અમે ઘીસોડા ભૂંગળા કહી. તમે શું કહેતા હોય તમારી રીતે
કોમેન્ટમાં કહેજો કે આને શું કહેવાય. અમે તો આવી રીતના કહીએ ને કિસોડા ભૂંગળા. તો આપણે થોડા કિસોડા તરીને નાખી દીધા, પછી એના નાના નાના છે ટુકડા કરી નાખ્યા, કેમ કે આખા તો દેખાય, તો આપણે નાના નાના ટુકડા કરીને બધું મીંડા મિક્સ કરવા. તો આપણો સવાણો જોઈ લે કેવો કલર થઈ જાય, અસલનો પીળો કલર થઈ જાય. હમણાં આપણે બધું મિક્સ કરવા માંડ્યા, હલાવવા માંડ્યા, કેમ કે બધું મિક્સ કરીને પછી જ આપણો સેવડો કેવો લાગે આપણે જોઈએ કે આપણો ચેવડો બની ગયો, થઈ ગયો તૈયાર. છોકરા તો રાહ જોઈને જ ઊભા હતા કે કંઈ બને ને કંઈ આપણે સેવડો ખાઈ, એટલી જ રાહ જોતા હતા સેવડાની. સેવડો થઈ રહ્યો તમારે 2 દિવસથી બનાવવાનું કહેતા હતા, તો સેવડો તો આપણો થઈ રહ્યો હતો. એટલે પછી સેવડો આપણો કમ્પ્લીટ થઈ ગયો. પછી એક ડબરો દીધો, આમાંય થોડાક મને હજી ભૂંગળા તરી દે મમ્મી. તો પછી આપણે ડબરામાં થોડાક ભૂંગળા માંડ્યા કે આખો ડબરો આ ભૂંગળાને ભરી દે, કંઈ કે સેવ મમરાનો નાસ્તો ન લઈ જવો હોય તો થોડુંક આપણે અહીં લઈ જઈએ ભૂંગળા. તો આપણે થોડા કિસોડા ભૂંગળા તળ્યા. એમ થોડા થોડા બધા મિક્સમાં આપણે ભૂંગળા તરવાના છે ડબરા હાટું, કે આખો આ ડબરો ભરીને રાખી દેવો તો ક્યારેક આમાંથી નહીં પણ બધાય લઈ જાય. તો આપણે 2 ઘાણા કિસોડા ભૂંગળાના તરશું. પછી આપણે તરશું ભૂંગળા, થોડાક સ્ટાર તરશું, બધા એમાં થોડા થોડા આપણે નાખશું. એટલે મિક્સ આખો એક ડબરો ભરાઈ જાય મિક્સનું. મિક્સનું ભરાઈ જાય ને તો ઉપાધિની ખાવાવાળાને બધાને ખાધે રાખે છોકરા. તો ઘરનું બહારનો નાસ્તો કરતાં ઘરે નાસ્તો આવી રીતના કોણ બનાવે ને કોણ છોકરાઓને તૈયાર કરી દે એ કહેજો. અમે તો આમ ઘરે જ બનાવી દઈએ. જે આપણે સ્ટાર નાખ્યા, સ્ટાર કેટલા છપટી એક નાખીએ તો ઘણા બધા થઈ જાય મોટા મોટા. તમે સ્ટારની પડીકી લ્યો 5 રૂપિયાની તો જરાક જેટલી આવે ને એમાં એવા છટપટા મસાલા નાખે ને તો છોકરાને જ ભાવે. પણ આપણે થોડોક મસાલો આમાં છાંટી શકીએ, ઘરે છાંટવો હોય ને તો એનો મસાલો આવે છે થોડુંક ચટણીની બધું તમે મિક્સ કરીને ઘરે મસાલો બનાવી લ્યો ને તો એ થઈ જાય. આનો છાટ મસાલો આવે ને એ જલજીરા બધું એમાં જાજુ બધી નાખીને અસલનો ચાટ મસાલો બનાવી નાખો ને તો મસ્ત બને. આપણા સ્ટાર જો સરસ મજાના તરાઈ ગયા છે ને કિસોડા ભૂંગળા તરાઈ ગયા, સ્ટાર તરાઈ ગયા. તો આપણે તો એક ડબરો ભરવાનો હતો એટલે તરવું તો પડે જ આપણે તો. પછી આપણે નાખ્યા ભૂંગળા. આ ભૂંગળા બધાને બહુ ભાવે. આ કલરવાળા હોય ને લાલ પીળા નાના, આ ભૂંગળા ભાજીમાં જાજા હોય એટલે આ ભાજી જેવું થઈ જાય બધું. કિસોડા તળ્યા, ભૂંગળા તળ્યા, આપણા ચેવડો થઈ ગયો ને આપણા ડબરો ભરાવા માંડ્યો. ડબરો તો આપણો અડધો ભરાઈ ગયો. હમણાં આખો ભરીને પછી પેક કરી દીધો ડબરો. પછી આપણે માંડ્યા રીંગણાનું શાક બનાવવા, કેમ કે શાક તો આપણે બનાવવાનું હતું, બપોરનું ટાણું થઈ ગયું હતું, જમવાની તો વાર હતી તો શું બને. તો મેં પછી બધું કામકાજ સંભાળી લીધું. પછી તમને અમારો વિડીયો કેવો લાગ્યો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.